નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ થશે। હવે ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અને હપ્તામાં મિત્રો વધારો કરવાની જાહેરાત પણ કરી શકે છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે મિત્રો 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં મિત્રો 2000 રૂપિયા આપવામાં આવે છે, એટલે કે કુલ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3 ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ સાથે હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે હવે 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000 ને બદલે 8000 રૂપિયા આપવામાં આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી ગઈ છે। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાની મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે। આ રીતે એડવોનોર પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મિત્રો મળશે। કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષ મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે રૂપિયા 3,70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી। રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે। 24 મેથી 4 જૂન દરમિયાન મળશે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી। રાજ્યમાં મિત્રો 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે। જૂનની શરૂઆતમાં મિત્રો અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે। અમરેલી, બનાસકાંઠા અને મિત્રો કચ્છ જિલ્લાના ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તેમજ મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો વરસાદ થશે તેમજ દરિયામાં હળવું એવું દબાણ ઊભું થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે 25,000 રૂપિયાની ભેટ। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનો લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12માં પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવી જોઈએ, તો તમે જ આ લેપટોપ સહાય યોજનાનો લાભ મેળવી શકશો। આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં મિત્રો ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો 33% થી 60% નુકસાન વળતર આપવામાં આવશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે અને 60% વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો 4 હેક્ટર માટે રૂપિયા મિત્રો 25,000નું વળતર આપવામાં આવશે। જેમ કે ખેડૂત મિત્રોને ટૂંક જ સમયમાં ગુજરાતમાં આવેલું માવઠું વરસ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું, તેને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો। તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો, જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા
જલ્દીમાં જલ્દી સહાયની જાહેરાત કરવામાં આવે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 12 ગેસના બાટલા ઉપર મળશે સબસિડી। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ઘણો અંકુશ આવ્યો છે। એલપીજીની વધતી કિંમતોમાં રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે। સરકારે હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી છે। ઓક્ટોબર 2023માં તેને મિત્રો વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે। આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર ઉપર આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકારમાં વધી મોંઘવારીના મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધતા લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા વધ્યું છે અને લીટરે મોંઘું થઈ રહ્યું છે, ત્યારે ડીઝલ પણ મોંઘું થઈ રહ્યું છે અને સિલિન્ડરના ભાવો દેખો તેમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે મિત્રો। લોટ પણ 20થી વધીને 40 રૂપિયા પ્રતિ કિલોએ વધી ગયું છે। કઠોળની વાત કરીએ તો 80થી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અને દૂધની વાત કરીએ તો 3.30નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો 30 રૂપિયાથી વધીને 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું। મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું આ મોદી સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવી છે કે નહીં। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા 12,000 રૂપિયાની સહાય મળશે। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે હવે આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં મિત્રો ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે મિત્રો 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં મિત્રો લઈ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ। ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે। અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે। ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી। રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે। આ માટે મિત્રો ખેડૂતોને માત્ર 2% પ્રીમિયમ ભરવાનું હોય છે, બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે। પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર 14447 ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે। આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે 14447 ઉપર કોલ કરવાનો રહેશે। પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે। આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે। પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક SMS આવશે। આ પછી તમારે તમારી ફરિયાદોનું કોલઅપ લેવાનું રહેશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।